અરવલ્લી જિલ્લા આમ આદમી પાર્ટીના આગેવાનોએ અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખને મહત્વના 3 મુદ્દાઓને લઈ અલગ અલગ 3 આવેદનપત્ર આપવામાં આવ્યા હતા। જિલ્લામાં વરસેલા ભારે વરસાદના કારણે મોડાસા પાલિકા સહિત જિલ્લાના અનેક પ્રભાવિત વિસ્તારોમાં થયેલ નુકસાન અંગે રજૂઆત કરી હતી। અરવલ્લી જિલ્લાની વિવિધ કચેરીઓમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીઓને કચેરીઓમાં મોડા સમય સુધી ફરજ ઉપર હાજર રાખવાની આગેવાનોને મળેલી મૌખિક ફરિયાદોને લઈ મહિલાઓની સુરક્ષાને ધ્યાને રાખી સમયસર છોડવામાં આવે અને અરવલ્લીના વિવિધ વિભાગો માંગ કરવામાં આવતી કરાર આધારિત અને આઉટસોર્સિંગની ભરતી માટે કોઈ પણ પ્રકારની જાહેરાતો આપ્યા વિના ભરતીઓ કરી દેવામાં આવતા અન્ય અરજદારો સાથે અન્યાય થતો હોય આવી ભરતીઓમાં પારદર્શકતા જળવાઈ રહે તે હેતુ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। नमस्कार, जयदीप चौहान, प्रदेश संगठन मंत्री आम आदमी पार्टी गुजरात। आज रोज अरवल्ली जीम आखी टीम वती थी माननीय कलेक्टर साहेब श्री समक्ष 3 आवेदनपत्र आपवामां आव्या छे। जेमां प्रथम आवेदनपत्रनी जो बात करूँ तो खास करीने जे छेल्ला 3 दिवसनी अंदर जे वरसाद पड्यो छे एनी अंदर मोडासा नगरपालिका उपरांत जिल्ला अनेक जग्याओ खूब ज प्रभावित थई छे। नगरपालिकानी अंदर आज पाणी 2 दिवसथी वरसाद ओछो पड़े छे छतां पण लक्ष्मी शॉपिंग सेंटरो होय केटलीक रेसिडेन्शियल सोसायटीओ केटलाक कॉमर्शियल मार्केटोनी अंदर पण पाणी भराई गयुं छे। तेनो सत्वरे तंत्र तरफथी योग्य निकाल थाय ने एनी जेने कहेवाय के नगरपालिकानी जे वहीवट छे एना उपर मोटा घोर बेदरकारी जणाई आवे छे। 1.5 वर्षथी नगरपालिकानी अंदर रोड रસ્તાનું કામ ચાલે છે। આજે કેટલીય સોસાયટીની અંદર પગ મૂકવાની જગ્યા નથી, વાહન તો ઠીક પણ આમ વ્યક્તિ ચાલી શકે એવી પરિસ્થિતિ નથી ને એને લઈ અને આજે આવેદનપત્ર અમે આમ આદમી પાર્ટી અરવલ્લી તરફથી આપ્યું છે। નંબર 2 કે બીજો એક મુદ્દો એ છે કે અમે વારંવાર અલગ અલગ વિભાગો જે દાખલા તરીકે એજ્યુકેશન છે, હેલ્થ છે, ICDS છે, એ સિવાય રેવન્યુઅલ કેટલીક મહિલા કર્મચારીઓના વારંવાર અમારા ઉપર મૌખિક રજૂઆતો આવતી હતી અને એમની એવી સઘન રજૂઆત હતી કે સાહેબ અમને ઘણી વખત ઓફિસોની અંદર ગોદી રાખવામાં આવે છે અથવા તો ઓવરટાઈમ જેને કહેવાય કે 7-6 વાગે સમય મર્યાદા પૂરી થતી હોય ઓફિસની અને છતાંય આવા કર્મચારીઓને એના સિવાયના સમયની અંદર 7-7:30 વાગ્યા સુધી ઓફિસની અંદર રાખવામાં આવે છે। તો આજે માન્ય કલેક્ટરશ્રીને અમે રજૂઆત કરી છે કે શક્ય હોય તો કાર્યનો બોજ વધારો હોય તો આ કર્મચારીઓ છે, મહિલા કર્મચારીઓ છે, એમને સવારના સેશનમાં બોલાવવામાં જેથી કરીને એ એમના સમયસર ઘરે પહોંચી શકે। કારણ કે સમાજની અંદર મહિલાઓ સાથેની દુર્વ્યવહારની ઘટનાઓ સદંતર પ્રકાશમાં આવતી હોય, વારંવાર પ્રકાશમાં આવતી હોય છે અને એ જોતો એવું લાગે છે કે મહિલાઓની સુરક્ષાનો હેતુ ધ્યાને લઈ અને મહિલાઓને ચોક્કસ સમય મર્યાદાની અંદર એના ઘરે રિટર્ન થઈ જાય એવી ખાસ અમે આજે અથવા તો રજૂઆત કરી છે। અને ત્રીજો મુદ્દો સૌથી અગત્યનો છે કે જિલ્લાની વિવિધ ઓફિસોની અંદર જે આઉટસોર્સિંગ કર્મચારીઓ છે એ આઉટસોર્સિંગ કર્મચારીઓની અંદર એવી અમને ખાસ ફરિયાદો મળી છે છેવાડાના સામાન્ય માણસોની કે ખરેખર એની રિક્વાયરેબલ છે અને એને જોબ મળતી નથી। એકની એક તેઓ આગળ એમ નથી કહેતા કે જે આઉટસોર્સિંગના કર્મચારીઓ જે છે એને છૂટા કરી દો, પણ ઇન્ટરનલ ટ્રાન્સફર કરવામાં આવે કારણ કે કોઈ એજન્ટ ઉચ્ચ અધિકારીના કોઈ ચોક્કસ એજન્સી તરીકે કામ નથી થતું ને એમની ઇન્ટરનલ બદલી થાય એવી અમે સાદર રજૂઆત કરી છે। અને દરેક વિભાગની અંદર જે આઉટસોર્સિંગ કે હંગામી કર્મચારીઓની જે ભરતી થાય છે એની ચોક્કસ અખબારી યાદી પ્રસિદ્ધ થવી જોઈએ, જાહેરાત થવી જોઈએ કે જેથી કરીને જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી આ મેસેજ જાય અને એ પણ શક્ય હોય તો એપ્લાય કરી શકે અને એમાં પણ ક્વોલિટી જેને કહેવાય કે મેન્ટેન કરી શકાય કે સારો ઉમેદવાર આપણે પસંદગી કરી શકીએ। શા માટે તમે વારંવાર રજૂઆતો કરી છે ખાસ કરીને બીજા 2-3 ડિપાર્ટમેન્ટની અંદર એ આજે એને લઈ અને માન્ય કલેક્ટરશ્રીની રજૂઆત કરી છે કે ભલે હંગામી અથવા તો આઉટસોર્સિંગના કર્મચારીઓની ભરતી થતી હોય પણ એમાં પણ પારદર્શિતા દર્શાવવામાં આવે એવી સદર માગણી કરી છે। ધન્યવાદ। ભારત માતા કી જય।